લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. જિલ્લા પોલીસ અને પીજીવીસીએલ દ્વારા સર્ચ ઓપરેશન કરાયું. જિલ્લા પોલીસ અને પીજીવીસીએલ દ્વારા સર્ચ ઓપરેશન કરાયું. સાયલા તાલુકાના નોલી અને લાખણગા ગામમાં સર્ચ ઓપરેશન. લુખ્ખા તત્વો સામે તંત્રની લાલ આંખ. બુટલેગર અને લુખ્ખા તત્વોના ઘરે વીજ ચોરી ઝડપી પાડી. તમામ ગેરકાયદેસર વીજ કનેક્શન આપવામાં આવ્યા. લાખણગા ગામમાં સરપંચ સહિતના ઘરેથી ગેરકાયદેસર વીજ કનેક્શન ઝડપાયા. તેમજ મોટી સંખ્યામાં ઇલેક્ટ્રિક સગડી, હીટર અને એસી સહિતનો મુદ્દામાલ જપ્ત. પોલીસ અને પીજીવીસીએલે તમામ મુદ્દામાલ જપ્ત કર્યો. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આજે પીજીવીસીએલની ટીમ સાથે લાખાવડ અને નોળી જે ગામ છે ત્યાં અમે લોકો પીજીવીસીએલની ટીમ સાથે રહીને અને જે બુટલેગર અને બીજા બધા જે ગુનેગારો છે અને ઘરની તપાસણી કરવામાં આવેલ છે. ટોટલ પીજીવીસીએલ તરફથી 118 ટીમ છે અને પોલીસની લગભગ 200 થી 300 પોલીસના જવાનો અને ડીવાયએસપી લીંબડી અને જે આપણે એલસીબીના જે પીઆઈ અને બીજા જે સંબંધિત પોલીસ સ્ટેશન છે અને પીઆઈસીડી પણ સાથે ઉપસ્થિત છે અને તમામ જે ગુનેગારો છે આ ગુનેગારોને ઘરે અમે ચેક કરવામાં આવે છે. અને અત્યારે ઘણી બધી તમામ જગ્યા જે છે અમે ગયા છે તો ત્યાં ચોરીની વીજળી મળી છે અને તમે જોયા છે અત્યારે અહીંયા કે તમામ જગ્યા નવી એમોથી વીજળીની ચોરી, જે વીજળીના જે પોલ છે એ પોલ પણ ચોરી કરીને અને આખી લાઈન ઊભી કરીને 10 પોલ ચોરી કરીને લાઈન ઊભી કરીને એ લોકો પોતાના ઘર સુધી વીજળી લઈને જાય છે અને ત્યાંથી પછી આગળ એ લોકો સપ્લાય કરતા હોય છે. તો આ તમામ જાણ અન્ય કોઈ મુદ્દામાલ સાથે જપ્ત કરવામાં આવે છે? એ પીજીવીસીએલની જે ટીમ છે અને જે કાયદા પ્રમાણે જે નિયમ પ્રમાણે હોય છે એ તમામ વસ્તુ એ લોકો જપ્ત કરતા હોય છે. અમીન સાહેબથી લઈ